રીતના આપણે આજે રેટ કટ જોયો છે, જે રીતના અનસર્ટન્ટી છે, જે એમનું ઓપનિંગ સ્ટેટમેન્ટ પણ હતું કે વી આર FY26 એકદમ અનસર્ટન્ટી સાથે શરૂઆત થયું છે અને આ અનસર્ટન્ટી અતુલભાઈ ક્યાં સુધી પ્રિવેલ થશે વી ડોન્ટ નો. આ ઇન્ફ્લેશન કાબૂમાં છે, જીડીપીના અનુમાન થોડા ઘટાડ્યા છે ઓનલી બિકોઝ ઓફ ગ્લોબલ અનસર્ટન્ટી કે કઈ રીતના આગળ ડિમાન્ડ વધી શકે છે. પણ હેવિંગ સેડ દેટ, કઈ રીતના તમે જોશો જે મેજર્સ અત્યારના લેવામાં આવ્યા છે, શું વધારે લઈ શકતા હતા કે અત્યારના માટે ધીસ ઇઝ ઓકે? એમાં એમણે બે બેલેન્સ રાખ્યું છે. તો પહેલા તો આપણે જે એમનું ઓવરઓલ જે પોલિસી લેવલ જે એમણે ગાઈડલાઇન્સ આપી હતી લાસ્ટ પોલિસીના સમયે કે આરબીઆઈ પ્રોએક્ટિવ રહેશે અને ફોરવર્ડ લુકિંગ રહેશે. તો પ્રોએક્ટિવમાં એમણે ગયા વખતે અને બે પોલિસીની વચમાં ઘણા બધા એવા રેગ્યુલેટરી મેજર્સ લીધા કે જે પહેલાના ગવર્નર સાહેબે સ્ટિપ્યુલેટ કર્યા હતા. દાખલા તરીકે એનબીએફસીઝ ઉપરનું રિસ્ક વેઇટેજ, પછી લિક્વિડિટીમાં જે એમણે ઇન્જેક્શન કર્યું. એટલે એમણે સારા એવા પગલા પોલિસી ટુ પોલિસી લેવાને બદલે પોલિસીની વચમાં એમણે મેજર્સ લીધા હતા. આ વખતે એમણે જે રેટ ઘટાડો કર્યો છે તો એમાં બે ચીજો અગેન આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એક કે આપણું જે ઇકોનોમિક ગ્રોથ છે એમાં સ્લોડાઉન સર્ટનલી દેખાઈ રહ્યું છે અને એમણે બહુ સોફ્ટ વર્ડોમાં અને થોડુંક ઇન્ડિકેશન આપી અને એમ કીધું છે કે સ્લોડાઉન ગ્લોબલ ફેક્ટર્સને લીધે થશે. પણ મારું માનવું છે કે આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સને પણ ધ્યાનમાં લઈએ તો પણ સ્લોડાઉન છે જ. દાખલા તરીકે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે એના બજેટ કરતા ફેબ્રુઆરી સુધીમાં હજી 2 લાખ કરોડ ગવર્મેન્ટે ઓછા સ્પેન્ડ કર્યા હતા. એટલે 2 લાખ કરોડ એક મહિનામાં ખર્ચવું છેલ્લા 11 મહિનામાં નથી થયું. તો માર્ચ મહિનામાં શું સેન્ટ્રલ ગવર્મેન્ટ 2 લાખ કરોડ નાખી અને જીડીપીને થોડુંક બુસ્ટર આપી શકે? સ્ટેટ ગવર્મેન્ટ્સનું આપણે જોઈએ તો જેટલા પણ સ્ટેટ છે બધાનું એગ્રીગેટ કેપિટલ એક્સપેન્ડિચર આપણે જોઈએ તો 23-24 કરતા બી આ વર્ષે લગભગ 60,000 કરોડનું કેપેક્સ ઓછું થયું છે. વિચ મીન્સ કે ગવર્મેન્ટ ડ્રિવન કેપેક્સ નથી, ગવર્મેન્ટ ડ્રિવન મેન્યુફેક્ચરિંગ સપોર્ટ નહીં મળે. ટ્રેડ વીક છે તો ટેરિફ વોર નવું એક ડાયમેન્શન એડ થઈ ગયું. તો આવા બધામાં આપણી જો બેલેન્સ શીટ જોઈએ કોર્પોરેટની તો એમાં વન ઓફ ધ મેજર ફેક્ટર્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ હોય છે. તો આ એક વેલકમ સ્ટેપ છે કે તમે ઇન્ટરેસ્ટ રેટ ઓછું કરી નાખો. પણ જો એગ્રેસિવ કરતે 50 બેઝિસ પોઈન્ટ કરતે તો એની બીજી એક ઇમ્પેક્ટ જે આપણે ધ્યાનમાં રાખવાની છે એ છે કરન્સી ડેપ્રિસિએશન. જો ઇન્ટરેસ્ટ રેટ સબસ્ટેન્શિયલી એકદમ અગ્રેસિવલી આપણે ડ્રોપ કરીએ તો આપણી કરન્સી ઉપર પણ એની ઇફેક્ટ પડી શકે એવું છે. એટલે આ એક મેજર્ડ પગલું કહેવાય અને મારા હિસાબે 25 બેઝિસ પોઈન્ટ કરતા વધારે કીધું તો થોડુંક અહેડ ઓફ ટાઈમ થઈ જતે. પરફેક્ટલી એમણે 25 બેઝિસ પોઈન્ટ કર્યા છે મારા ખ્યાલ પ્રમાણે બરાબર જ છે. આઈ થિંક સ્લો